તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છે બધાને? તો આજના મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. તો ચાલો, આજે યામિની અને પપ્પા કામે વહી ગયા છે. યામિની બાલ મંદિરે વહી ગઈ છે અને હું નાહી ધોઈને બધું કામ કરીને નવરી થઈ ગઈ છું. એટલે હવે હું કાંઈક ખાવાનું લાવીશ છું દુકાનેથી. તો શું ખાવાનું છે ત્યાં લગીમાં આ કેળા એક ખાઈ લઉં, પછી આ ગરમ કરેલું પાણી પી લઉં. તો કોણ કોણ ગરમ કરેલું પાણી પીવે છે અત્યારે ચોમાસામાં? તો નીચે કમેન્ટમાં લખજો જરૂર. હેલો મિત્રો, તો હવે મારે યામુને મૂકવા ગઈ હતી, તો હું કાંઈક લાવી હતી જમવાનું, એટલે ખાવાનું શું લાવી તમને હું બતાવી દઉં. તો ચાલો બતાવી દઉં. જો આ ખાવાનું લાવીશું, તો એનું એટલે આનું નામ શું છે એ તમે કમેન્ટમાં જણાવશો મને, તો ફ્રીજમાં મૂકી દઉં. બહુ જ મસ્તીનું ખાવાનું છે, તો ફ્રીજમાં મૂકી દઉં. યામિની અને પપ્પા આવે એટલે એને હું સરપ્રાઈઝમાં આપીશ. તો હેલો મિત્રો, મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, હું આ ગરમ કરેલું પાણી થોડુંક પી લઉં. પી લીધું છે પાણી. આ અડધું કેળું અડધું ખાઈ જાવ એટલે મજા આવે. મસ્ત છે હો, બહુ સારું છે. અને રવિવાર હતો એટલે રવિવારીમાં ત્યાં નાના નાના મસ્ત ના એના પપ્પા કેળા લાવ્યા છે, તે કેળા ખાઈ લઉં. બહુ મસ્તીના છે, મીઠા. અમારા રવિવારીમાં બધું જ ફ્રૂટ મળે, બકાલું મળે, કપડાં મળે, બધી જ વસ્તુ મળે રવિવારીમાં. એટલે અમારા ગામમાં અલંગ ગામમાં માર્કેટ ભરાય છે રવિવારે, એટલે તમે બધા જરૂર આવી જાજો માર્કેટમાં વસ્તુ લેવા, બકાલું લેવા ને ફ્રૂટ લેવા. તો અમારે અહીંયા મણારમાં ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે, તો અમે કપડાં લઈ લીધા. એટલે હાલો હવે પતરામાં કપડાં સૂકવી દઉં. જો એટલા કપડાં ધોયા, સુકાણા નહીં, એટલે અહીંયા હવે નાખી દઉં. વરસાદ આવે છે થોડો થોડો, તો હજી તો આવો વરસાદ આવે છે થોડો થોડો. તો કપડાં બધા અહીંયા જો અહીંયા બધે દોરી છે ને એમાં નાખી દઉં, એટલે કપડાં મારા સુકાઈ જાય. તો ચાલો મિત્રો, કપડાં સૂકવી દઉં, કપડાં હંકેલી નાખું, બધું કામ કરી નાખું.